ડરાવક ઘટના સામે આવી હતી। ખાનપુર તાલુકાના પાંડરવાડાથી કાલિયાકુવા રોડ પર કુભાયડી ગામ નજીક ગતરોજ સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાઢેલા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ વક્તાભાઈ પાંડોરનું દુઃખદ અવસાન થયું હતું। પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરવા તપાસ હાથ ધરી છે। મહીસાગર જિલ્લામાં પ્રજાસત્તાક દિને ધ્વજવંદન માટે જતા શિક્ષકનું ખાનપુર તાલુકાના પાંડરવાડાથી કાલિયાકુવા રોડ પર કુભાયડી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં શિક્ષકનું કરુણ મોત નીપજ્યું હતું। શાળામાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેવા મોટરસાયકલ પર જઈ રહેલા રાજેશભાઈની બાઇકની એક્સયુવી કાર સાથે સામસામે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે એક્સયુવી કારનું આગળનું ટાયર ગાડીથી છૂટું પડીને દૂર સુધી ફેંકાયું હતું। ટક્કરના કારણે શિક્ષક રાજેશભાઈ મોટરસાયકલ સાથે રોડની બાજુમાં ફેંકાયા હતા, જ્યાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ દુર્ઘટના એ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના દિવસે જ એક શિક્ષક પરિવારને શોકમાં ગરકાવ કરી દીધું છે। સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું કારણ શોધવાની તપાસ શરૂ કરી છે। તો હજી